પાલનપુરમાં કોર્ટ ખસેડવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે। જોરાવર પેલેસમાં આવેલી કોર્ટોને જગાણા ખસેડવાની કહેવત સામે વકીલ આલમમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। પાલનપુર બાર એસોસિએશન દ્વારા નિર્ણયનો વિરોધ કરી ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે જોરાવર પેલેસ સંકુલમાં આવેલી કોર્ટ કચેરીને તંત્ર દ્વારા જગાણા ખસેડવાની તજવીજ હાથ ધરાઈ રહી છે, જેને લઈને વકીલ આલમમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। પાલનપુર બાર એસોસિએશન છેલ્લા ઘણા સમયથી આ કોર્ટ સંકુલને નેત્ર ખસેડવામાં આવે અને જોરાવર પેલેસમાં યથાવત રાખવામાં આવે તેવી માંગ કરી રહ્યું છે, છતાં તંત્ર દ્વારા કવાયત યથાવત રાખતા આજે વકીલોમાં રોષ ફાટી નીકળ્યો હતો। આ મુદ્દે પાલનપુર કોર્ટ સંકુલમાં બાર એસોસિએશન દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા। વકીલોએ સંકુલમાં જ બેસી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। કોર્ટોને જગાણા ખસેડવાનો નિર્ણય તાત્કાલિક રદ કરવાની માંગ કરી હતી। સાથે જ બાર એસોસિએશન દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો આ નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વકીલો સાથે સાથે સ્થાનિક નાગરિકોને જોડીને વિશાળ આંદોલન હાથ ધરવામાં આવશે। અમારી માંગ એવી છે કે છેલ્લા 3 વર્ષથી પાલનપુરની ડિસ્ટ્રિક્ટ કોર્ટ, જે બનાસકાંઠાનું હેડક્વાર્ટર પાલનપુર છે, એની ડિસ્ટ્રિક્ટ કોર્ટ જગાણા ખાતે લઈ જવાની હિલચાલ ચાલી રહી છે। એ માટે છેલ્લા 3 વર્ષથી અમે વકીલ એસોસિએશન વારંવાર જુદી જુદી જગ્યાએ રજૂઆતો કરી છે। જુદા જુદા પાલનપુરના સંગઠનો, આજુબાજુના ગામડાના સરપંચો, બીજા જેટલા જ નાના મોટા લારી ગલ્લાવાળા બધા જ લોકોએ રજૂઆત કરી છે અને હાઈકોર્ટ અને ગુજરાત સરકારને મોકલાવ્યું છે, છતાં પણ હજુ કોર્ટ અહીંયા જવાની હિલચાલ ફરી ચાલુ કરેલી છે। એના સામે અમારો સખત વિરોધ છે। અહીંના વકીલો માત્ર વકીલો માટે નથી લડતા, માત્ર પક્ષકારો માટે। આજુ પાલનપુર શહેર આખું ડિસ્ટ્રોય થઈ જાય જો અહીંયાથી કોર્ટ જતું રહે તો નાના લોકો જે રોજગારી પાલનપુરમાં મેળવે છે એ પણ પૂરી થઈ જાય। અહીંની નેતાગીરીને પણ અમે કહીએ છીએ, વારંવાર અમે બધાને રજૂઆત પણ કરેલી છે। બીજું, જગાણા જે ગામ છે એ પાલનપુર લોકસભામાં નથી આવતું, બનાસકાંઠા લોકસભામાં, પણ એ આવે છે પાટણ લોકસભામાં। કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય એ પોતાના હેડક્વાર્ટર, જે જિલ્લાનું હેડક્વાર્ટર હોય ત્યાં જ હોવી જોઈએ। અહીં સંપૂર્ણ જગ્યા, ઘણી સરકારી જગ્યાઓ છે અને અમે એવું કહીએ છીએ કે બહુમાળી બિલ્ડિંગ બનાવી અને અમારી કોર્ટ પાલનપુર ખાતે જ રાખવી જોઈએ। એ અમારી માંગ છે અને ત્યાં સુધી અમે લડી લેવાના છીએ। ઓકે। પાલનપુર બાર એસોસિએશન સેક્રેટરી પ્રકાશભાઈ ધારવા, આજે અમે પાલનપુર બારમાં પ્રેક્ટિસ કરતા એવા 1000 વકીલો અને આખા બનાસકાંઠા જિલ્લાની માંગણી લઈ અને અમે આજે અગાઉ 3 વર્ષથી અમે આ ધરણા કરી રહ્યા છીએ। અમે ઘણા કાર્યક્રમો રજૂઆતો કરી છે, પણ કોર્ટ જગાણા જગ્યા ફાળવી છે અને જગાણા લઈ જવાના છે। એના ભાગરૂપે આજે પ્રતિક ધરણા અમે યોજ્યા છે। આવનાર સમયમાં અમે કદાચ ઉપવાસ પણ કરીએ, દેખાવ પણ થાય, એમાં પાલનપુરની જનતા પણ જોડાશે, જુદા જુદા સંગઠનો પણ જોડાશે। એક વાતનો વાંધો એ છે કે કલેક્ટર કચેરી અહીંયા રહે છે અને જિલ્લા પંચાયત અહીંયા બને છે, બીજી કચેરી અહીંયા, ફક્ત કોર્ટને ખસેડવાનો નિર્ણય કેમ? આ વાતનું અમને આજે પણ દુઃખ છે। એટલે વકીલોની માંગણી છે કે આ કોર્ટ અહીંયા રહે। ચાલુ કરવામાં આવેલી છે તે પબ્લિકના હિતમાં નથી, સામાન્ય આમ જનતાને ઘણી મોટી હાડમારી ઊભી થશે અને એમને પૈસા તેમજ બીજી સમયની અને બીજી ઘણી તકલીફો ઊભી થશે। આ નિર્ણય કોઈપણ રીતે પ્રજાના હિતમાં નથી અને ન્યાય સસ્તો આપવાની અથવા તો ઘરે ઘરે ન્યાય આપવાની જે વ્યવસ્થાની વાત છે એ વ્યવસ્થાનો પણ ભંગ કરે છે। એટલા માટે આ જે હિલચાલ છે એ બંધ કરવી જોઈએ, તાત્કાલિક અવસરથી બંધ કરવી જોઈએ, નહીં તો અમે પ્રતિક ઉપવાસ કરી અને વકીલ આલમ એનો સખત વિરોધ કરશે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા।